શું દીકરી તેના પિતાને રાખડી બાંધી શકે છે? તેનું ધાર્મિક મહત્ત્વ જાણો. રક્ષાબંધનનો તહેવાર દરેક માટે ખાસ હોય છે. આ દિવસે કેટલીક દીકરીઓ એવી પણ હોય છે જે પોતાના પિતાને કાંડા પર રાખડી બાંધે છે. ચાલો આ વિડીયોના માધ્યમથી જાણીએ કે તેનું ધાર્મિક મહત્ત્વ શું છે. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે, પરંતુ પુત્રીઓ તેમના પિતાને પણ રાખડી બાંધી શકે છે. શાસ્ત્રો અનુસાર રક્ષાસૂત્ર કોઈપણ પ્રિય કે શુભ વ્યક્તિને રક્ષણ માટે બાંધી શકાય છે. પુત્રી દ્વારા પિતાને રાખડી બાંધવી એ પ્રેમ, એકતા અને રક્ષણ વચનનું પ્રતીક છે, જે સાંસ્કૃતિક રીતે માન્ય છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને રક્ષણનું વચનનું પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેને લાંબા આયુષ્ય અને ખુશીની કામના કરે છે, જ્યારે ભાઈ પોતાની બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે. પરંતુ ઘણી દીકરીઓ તેઓ પોતાના પિતાને રાખડી બાંધે છે. આ પાછળનું કારણ શું છે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે, અમે આ વિડીયોમાં તમારી સાથે શેર કરીશું. દીકરી પોતાના પિતાને રાખડી કેમ બાંધે છે? ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રાખડીનો તહેવાર સૌથી ખાસ હોય છે. આ દિવસે કોઈપણ વ્યક્તિનું કાંડું ખાલી ન રહેવું જોઈએ. તેથી જો પિતાની બહેન રાખડી બાંધવા ઘરે ન આવે તો તે વિધિ પુત્રી દ્વારા કરવામાં આવે છે, કારણ કે પુત્રી ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને લક્ષ્મી દ્વારા આ વિધિ કરવાથી તેમના જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે. તેથી પિતા પોતાના પુત્રી દ્વારા આ રક્ષા દોરી બાંધી શકે છે. દીકરી પોતાના પિતાને રાખડી બાંધે તેનું ધાર્મિક મહત્ત્વ શું છે? શાસ્ત્રોમાં રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા ફક્ત ભાઈ અને બહેન સુધી મર્યાદિત નથી. પ્રાચીન સમયમાં તે એક એવો દોરો હતો જે રક્ષણ માટે કોઈપણ પ્રિય વ્યક્તિ અથવા શુભ વ્યક્તિને બાંધવામાં આવતો હતો. પુરાણોમાં ઉલ્લેખ છે કે દ્રૌપદીએ શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી. તે તેના ભાઈ ન હતા, પરંતુ તેમણે તેનું રક્ષણ કરવાનું વચન પાળ્યું હતું. કેટલીક જગ્યાઓ પર સ્ત્રીઓ જીવનમાં રક્ષણ અને આશીર્વાદ આપવા માટે તેમના ગુરુ, પિતા અથવા તો રાજાને રાખડી બાંધતી હતી. તેથી ધાર્મિક દૃષ્ટિકોણથી આ પરંપરાને ખોટી માનવામાં આવતી નથી, પરંતુ તે દર્શાવે છે કે રક્ષણનું વચન ફક્ત લોહીના સંબંધો સુધી મર્યાદિત નથી. પિતાના હાથ પર રાખડી બાંધવાનું મહત્ત્વ. આજની દીકરીઓ ફક્ત પોતાના ભાઈઓ જ નહીં, પણ પોતાના પિતા, દાદા કે પિતા સમાન વ્યક્તિઓ પર રાખડી બાંધે છે. આ પરંપરા પરિવારમાં સ્નેહ અને એકતાનો પ્રોત્સાહન આપે છે. કેટલીક દીકરીઓ માને છે કે તેમના જીવનમાં સૌથી પહેલું અને સૌથી મજબૂત રક્ષણાત્મક કવચ તેમના પિતા છે. ઘણા પરિવારોમાં આ એક ભાવનાત્મક પરંપરા બની ગઈ છે, જેમાં દીકરી તેના પિતાને રાખડી બાંધે છે અને તેના આશીર્વાદ લે છે. રક્ષાબંધન એ પ્રેમ, રક્ષણ અને વિશ્વાસનો સંબંધ છે. જો કોઈ દીકરી તેના પિતાને રાખડી બાંધે છે, તો તે માત્ર એક સુંદર હાવભાવ જ નથી, પરંતુ તે સંબંધની ઊંડાઈને પણ પ્રતિબિંબિત કરે છે, જે આપણી સંસ્કૃતિના મૂળને મજબૂત બનાવે છે. તો આ રક્ષાબંધન પર તમે તમારા પિતાને રાખડી બાંધી શકો છો. તો મિત્રો, મને આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે. તો આવા બીજા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.